વડોદરામાં 3 કાર અને મોટરસાયકલ વચ્ચે અકસ્માત થયો। છાણી રોડ પર ચિસ્તિયાનગર પાસે અકસ્માતની ઘટના બની છે। પૂરપાટ ઝડપે આવતી બે કાર આગળની કાર સાથે ભટકાઈ અને આગળની કારને પાછળથી ટક્કર મારતા કાર બોનેટ પર આવી ગઈ। કારની ટક્કર એટલી જોરદાર હતી કે ધડાકાનો અવાજ સંભળાતા લોકો ઘટના સ્થળે ઉમટી પડ્યા। અકસ્માતમાં સદનસીબે કોઈ જાનહાનિ થઈ નથી। ફતેગંજ પોલીસ સ્ટેશને અકસ્માતનો મામલો પહોંચ્યો। તો આ દ્રશ્ય તમે જુઓ, વડોદરાના છે। સદનસીબે આ અકસ્માતની ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી, પરંતુ અકસ્માત ખૂબ જ ગંભીર હતો। અકસ્માતની આ ઘટના વડોદરામાં બની છે અને આ કેવો અકસ્માત એ દ્રશ્ય પણ તમે જુઓ તમારી ટીવી સ્ક્રીન પર। આ અકસ્માતમાં 3 કાર અને મોટરસાયકલ એકબીજા સાથે અથડાઈ। છાણી રોડ પર ચિસ્તિયાનગર પાસે અકસ્માતની આ ઘટના બની હતી। પૂરપાટ ઝડપે આવતી બે કાર આગળની કાર સાથે ભટકાઈ અને આગળની કારને પાછળની કારે ટક્કર મારતા બોનેટ પર આવી ગઈ। કારની ટક્કર એટલી જોરદાર હતી કે જોરદાર ધડાકો સંભળાતા આસપાસના જે લોકો છે તે પણ ઘટના સ્થળે પહોંચી ગયા હતા। સારી વાત એ છે કે આ અકસ્માતની ઘટનામાં કોઈ પણ જાનહાનિ થઈ નથી। હાલ તો આ સમગ્ર મામલાને લઈને ફતેગંજ પોલીસ સ્ટેશને કાર્યવાહી હાથ ધરી છે। વધુ માહિતી મેળવીએ સંવાદદાતા જયંતિ પાસેથી। જયંતિ, વડોદરામાં જે અકસ્માતની ઘટના બની છે, શું કાર્યવાહી છે આ મામલે અને કોઈને ઈજા થઈ છે કે કેમ, શું માહિતી? બિલકુલ વત્સલ, જે રીતે શહેરના છાણી રોડ ચિસ્તિયાનગર પાસે જે 3 કાર છે તે એક મોટરસાયકલ વચ્ચે આ ગમખાર અકસ્માત થયો હતો। ઘટના સ્થળે અકસ્માતનો ધડાકાભેર જે અવાજ આવ્યો હતો, જેને લઈને વિસ્તારના જે લોકટોળા છે તે ઉમટ્યા હતા। મહત્વની વાત છે કે બે કાર જે છે તે ખૂબ જ પૂર ઝડપે આવી રહી હતી તેવું સ્થાનિકોનું કહેવું છે અને આ કાર જે છે તે કહી શકાય કે એક મોટરસાયકલ વાહન ચાલક છે તેની સાથે પણ ભટકાઈ હતી ને સાથે સાથે જ આ બંને કાર જે છે તે અકસ્માત થતાની સાથે એક કાર બીજી કારના બોનેટ સુધી ઉપર ચડી ગઈ હતી। એટલી સ્પીડમાં આ કાર ચાલકોએ કાર હંકાવી હતી। હાલમાં તો સમગ્ર મામલે ફતેગંજ પોલીસે તપાસ હાથ ધરી છે, કારણ કે જે રીતે પૂર ઝડપે આવેલી કાર ચાલકો છે તેઓએ નશીલા પદાર્થનો સેવન કર્યું હોય તેવું લાગી રહ્યું છે। સ્થાનિક લોકોના મોઢે અત્યારે એવી વાત છે કે બંનેઓ નશાની હાલતમાં હતા અને પૂર ઝડપે કાર જે છે તે હંકારવામાં આવતી હતી અને જેના કારણે જ આ અકસ્માત સર્જાયો છે। સદનસીબે આ અકસ્માતમાં કોઈની જાનહાનિ થઈ નથી, પરંતુ જે વાહન ચાલક જે મોટરસાયકલ ચાલક છે તેને ગંભીર રીતે થોડી ઈજા પહોંચી હતી, જેને લઈને તેને હોસ્પિટલ જે છે તે મોકલવામાં આવ્યો છે। મુખ્યત્વે વાત કરીએ તો આવા ફૂલ સ્પીડે જતા જે કાર ચાલકો છે તેઓને દંડનીય કાર્યવાહી થાય તેવી સ્થાનિકોમાં માંગ પણ ઉઠી રહી છે। જી બિલકુલ જયંતિ, માહિતી બદલ આભાર। વડોદરામાં નશામાં ધૂત કાર ચાલકે અકસ્માત સર્જ્યો। અન્ય કારને ટક્કર મારી ફૂટપાથ પર કાર ચડાવી। અમદાવાદ એરપોર્ટથી પેસેન્જર લઈ જતી કેબને નશામાં ધૂત કાર ચાલકે ટક્કર મારી। ઋષિક પ્રમોદભાઈ પંડ્યા સામે ગુનો નોંધાયો છે। નશેબાજ ઋષિક પંડ્યા સામે દારૂ પીને કાર ચલાવવા તથા અકસ્માતનો ગુનો દાખલ થયો છે। વડોદરામાં નશામાં ધૂત કાર ચાલકે અકસ્માત સર્જ્યો છે। અન્ય કારને ટક્કર મારી ફૂટપાથ પર કાર ચડાવી। ઋષિક પ્રમોદભાઈ પંડ્યા સામે આ અકસ્માતને લઈને ગુનો નોંધવામાં આવ્યો છે। પેસેન્જર લઈ જતી કેબને નશામાં ધૂત કાર ચાલકે ટક્કર મારી છે। તો વડોદરામાં ફરી એકવાર નશામાં ધૂત કાર ચાલકે અકસ્માત સર્જ્યો છે। અન્ય કારને ટક્કર મારી અને કારને ફૂટપાથ પર ચડાવી દીધી। કારની શું પરિસ્થિતિ થઈ છે તે પણ તમે આ દ્રશ્યમાં જોઈ શકો છો।